સવારમાં ગુડ મોર્નિંગ, જય માતાજી। સોડી લીધો સાંડલો ને પૂરી લીધો હેથો, થઈ ગયા મસ્ત મસ્ત રેડી ને સીવા મળ્યા બ્લાઉઝ સીવું ન સીવું તો મારા બેન ફેફસી લઈને આવ્યા, મમ્મી લે ફેફસી ખા। પછી હું ટાઢો કોઠો કરી નાખ્યો। ખુશી કે મમ્મી હવે તું તારું બ્લાઉઝ પૂરું કરીને ત્યાં સુધી હું તને બધા કપડા હકેલી દઉં। પછી નરેશ આવ્યા એટલે મેં બનાવી નાખી એલચી વાળી ચા અને કેરીનો રસ। નરેશ કે કેરીની સીઝન હાલે છે, રસ કાઢી નાખ, આપણે રસ ને રોટલી ખાઈ લેવાની છે। એટલે મેં રોટલી બનાવી નાખી, રસ કાઢી નાખ્યો, નરેશ ને જમવા બેહાડી દીધા તા તો એને કેરીનો રસ અરે એમ કહેતા હતા કે આ કેરીનો રસ તો બહુ ખાટો છે, હું નહીં ખાઈ શકું। પછી હું મેં ગાંઠિયાનું શાક કરી દીધું, અમારા બેનને તો બહુ મસ્તનું લાગ્યું। અને પછી બધેથી મેં હંજવારી કાઢી નાખી, હંજવારી પોતા કરી નરેશના દોસ્તારની ત્યાં બેહવા નતું, ત્યાંથી સીધા ભાઈના રૂમે, ભાઈએ નવી રૂમ રાખી એટલે નવા રૂમનું શરબત પીવા જવાનું। ભાઈ એમ કહેતો હતો કે થોડી ઘણી હકડાઈ થાય છે એટલે એને આખો ગાળો રાખી લીધો। તો સરસ મજાની રૂમ છે અને એક નંબર રસોડું, કાંઈ ઘટે નહીં। મારા ભાભી છે એને મશીન માંડવું છે એટલે બે ડબલની રૂમ રાખી છે ને એને જો વરિયાળ શરબત બનાવ્યું, લીંબુ નાખ્યું, મીઠું નાખ્યું અને પછી મેં જો ભાઈને દઈ દીધું। અને આનો ફૂલ વિડીયો વસંત નરેશ બ્લોગમાં આવી ગયો છે, જલ્દીથી જઈને આટો મારી આવજો। વિડીયો ગમે તો લાઈક છે।